ಓಕೆ 5000 పోలీసులు పొలిటీషియన్లు స్విమ్మింగ్ పూల్ హోటల్ అన్ని కోట్ల సరుకు పడేసరికి పుష్ప ఒక్కతూరిగా హీరో పైగా తీసుకెళ్లే ఎంపీ గారికి જો અહીંથી આ પટાયા સિટી લખેલું દેખાય છે મસ્ત. તડકો આવતો તો નહોતું દેખાતું, પણ જો અત્યારે અમે છાંયે બેસી ગયા ને તો બહુ મસ્ત વ્યૂ આવે છે. કા સંજય? અહીંથી સરસ ફોટા પાડી લીધા સેલ્ફી સ્ટિકથી. અને અહીંથી જો જાત જાતના માણસો પણ નીકળે છે. કોઈ દેશથી, દેશ વિદેશના માણસો નીકળે છે. જાત જાતના નહીં, દેશ વિદેશના માણસો. અહીં ઘડીક બેઠા તો કેટલી બધાય વિદેશથી, દેશથી જ્યાંથી આવ્યા હોય ત્યાંથી અલગ અલગ માણસો કહેવાય. અહીં બેસીને એ જોવાની એક મજા આવે છે. બધા અહીંથી આવે છે. અને અત્યારે હવે જો અહીંથી બેઠા છે, મસ્ત વ્યૂ સરસનું આવે છે. અને આ પટાયા સિટી અહીં દેખાય ને, પટાયા સિટી. જો અહીંથી આ બીચ છે, બીચ મસ્ત બીચ દેખાય છે એકદમ. અને પટાયા સિટી આખું દેખાય છે, એકદમ સરસ દેખાય છે અહીંથી વ્યૂ. હા, આ બધી જો ચગડોળે છે અમારી. ચશ્મા પહેર, ખેતરા કૂતરા ચશ્મા પહેરી લીધા, પહેરાવી દીધા, બધા ફોટા પાડી થશે. એમાં શું છે નવું કઈ? ખાલી છે ને એનો કૂતરો છે ને એને ચશ્મા પહેરાવી દીધા, નીચે રાખી દીધો. તો બધા આવીને બધા એને ફોટા પાડે, ઊભ્યું રહી ત્યાં. જોજે પૈસા કમાવાના માણસ કેટલું કરે છે. અને બીજા બધા બેવકૂફ બની જાય છે. અત્યારે બીચમાંથી નીકળી ગયા છે અને થોડુંક સિટી ટૂર કરવા નીકળ્યા છીએ. અને સિટી ટૂરમાં જો સિટી કેવી મસ્ત છે. પટાયા સિટી છે મસ્ત. બીચ રોડ છે. હા, બીચ રોડ છે આ બધું. જ્યાં ફોટા પડાવવા હોય કોઈ એને તો ફોટા પણ પાડી શકે છે. આ બીચ છે સ્પેશિયલ ઓલું. જો કેવા વ્યૂ આવે છે મસ્ત. ચાલીને એક્સપ્લોર કરવાની બહુ મજા આવે છે. બહુ મસ્ત સિટી છે. બધું એક વસ્તુ જોયા જેવી છે, કાંઈ મૂકા જેવી નથી. આવા 2-3 દિવસ થઈ. જો આ બધા રેસ્ટોરન્ટો છે. હવે રાતે વધારે ચાલુ હોય. કાલે ગોરે સબ સાથ, કાલે ગોરે સબ સાથ હે. જો યહાં ગુલાબી, લાલ, કાલે, પીલે, ગોરે. કેટલી રૂપાળી હોય એને કેટલા મેકઅપ કરે પાછા. એટલે આપણે તો હાવ એની પાસે હાવ પાણી કમ ચાઈ લાગીએ. ફૂલ મેકઅપ. હા, એ જ વાત છે. આ રિક્ષા, હા રિક્ષા જો કેવી છે હે. ગાડીઓ બધી કેવી મસ્ત જોઈ. આ જો ફૂડ માર્કેટ છે. આ ફૂડ જો બધાય અહીંના બધાય ફૂડ કેવા 50 બાત. 50 બાત એટલે 150 રૂપિયાનું એક છે. ના ઓલી ભારતી સિંહના વિડીયોમાં જોયું હતું કે અહીંયા થાઈલેન્ડના છે ને આ ત્રોપા પીતા જેવા છે, આવા ક્યાંય મળતા નથી. તો એટલે કોઈ એકવાર આપણે પીએ તો 60 બાતનો એક છે, લઈએ અત્યારે પીએ. પીએ જોઈએ, ચાખીએ જોઈએ કેવો છે. જો આ નારિયેળ મલાઈ. પાણી કેટલું બધું છે. પાણી જાજુ છે ને, એકમાં 2 જણા આરામથી થઈ જાય. બેસ્ટ. 60 બાદ દે પછી 100 આપણે 100 દઈએ, 40 બાદ પાછા લેશું. હા, 100 દે. એટલે ભાત કે નહીં, બાત છે. બાત ને નહીં બાત બાત બાત. હા, બાત છે. મલાઈ કાપી દે પેલા. મલાઈ કાપી દે છે. જો 100 બાદ એટલે 300 રૂપિયા. 120 બાદ એટલે સમથિંગ માનની 400 રૂપિયા ઘણી નાની. 150 રૂપિયા 80 બાદ 60 બાદ એટલે 250-200 થી નીચે તો કાંઈ મળતું. નારિયેળ પાણી છે ને 60 બાદ એટલે કેટલા રૂપિયા થયા? એ કમસે કમ 250 રૂપિયા પાકા. 250 રૂપિયા 60 બાત હતા. 250 ને એક નારિયેળ. 180 રૂપિયાનું નારિયેળ. 180 રૂપિયા 180 રૂપિયાનું નારિયેળ છે. 50 રૂપિયા એટલે 150 રૂપિયા. 50 રૂપિયાનું એક કેળું થાય. સમજી ગયા? 50 રૂપિયાનું એક કેળું. રોડ બધા હાલ્યો. ખાવા વર્ગી ગઈ છે બરોબર.
માલ હોય તો મલાઈ તો હોય જ ને. હા 80 રૂપિયાની મલાઈ છે ખાલી, એટલે 80 નહીં 180, 180 રૂપિયા. म्हणजे આપણે કોરોનામાં મોંઘા નતા મળતા તો લેવા પડતા ક્યાં જાય, અહીં આવીને ન ખાવા ગયા. થાઈ ફૂડ, થાઈ. અહીંથી જવાય છે બહુ જવું છે હા બીજ અહીંથી નથી જવાતું તો નીકળ્યા નહીં આપણે. આમાં અંદરથી કોઈ જવાનું પણ દેતા ઓલા. આ બધા નાઇટનું જ છે. અહીંયા સુધી આવી ગયા હતા અમે, રાતે આ બાજુ આવી ગયા હતા, અહીંથી વયા ગયા આવ્યા નહીં. સ્ટ્રીટ બાજુ થાય એટલે આપણે આ બીચ એ અત્યારે દિવસના કરવાનું હોય છે, બાકી રહી ગયું. હા દિવસનો આ નજારો જોઈ લઈએ મસ્ત. જો દિવસના એટલી લાઇટિંગ છે. રાતે તો આપણે આમ જવાનું છે, વોકિંગ સ્ટ્રીટ નહીં, દરિયા બેસ દરિયા અહીંથી આમ નીચે. આ જે અત્યારે લાઇટિંગ દેખાય છે ને, આ અત્યારે રાતના અત્યારે દિવસ છે તો એટલી લાઇટિંગ દેખાય છે, પણ રાતે તો કોઈ ઝબકારા મારે છે લાઇટ. આ જ છે મેન વોકિંગ સ્ટ્રીટ જગ્યાએ. રાતે અમે નીકળ્યા હતા અને આ જગ્યાનો નજારો વોકિંગ સ્ટ્રીટનો કાંઈ અલગ હતો, અને અત્યારે જો આનો નજારો કેવો છે. રાતે તો આનો નજારો ફરી જાય એ તમે જોયા જેવું હોય. ધબધબાટી બોલતી હોય અને આમાં લાઇટિંગ ને કોઈ હોય. આ ઈ જ છે જે રાતે અમારો છે વિડીયો લીધેલો છે. અત્યારે આવ્યા છે 7-11માં. હવે અહીંયા સસ્તું મળે બીજી બહાર વ્યાજબી કરતા. ભાવ અમારે ગામમાં. વ્યાજબી ભાવ. સસ્તું ન હોય પણ વ્યાજબી સસ્તું નહીં પણ ગામ આપણી કરતા. ભાતનું એટલે સારું કહેવાય. આ વાળ જો ને. જો આ 7-11માં બધી વસ્તુ મળે છે, બતાવું આગળ તમને. આ બધું બહાર કરતા એ સસ્તું મળે. હા માં 12 ભાતનું મળે, 50 ભાતનું. 30 ભાત 29, 52 આ છે ને 12 ભાતનું છે. 29 ભાત આવું. પછી આ બધું આપણે જે લેઝ ને એવું પણ મળે છે. અહીં જો અહીં બધા અહીંયા આવો. 20 ભાત 25 ભાત એવી 30 ભાતનું સારું કહેવાય. તારો માનો 60 ભાતનો ખાલી ક્રોપ જ મળ્યો તો વિચારી લીધો. 60 ભાતનું. 10 ભાતનું છે કંપની. 12. બસ હા અને જો આ બધું આવી મળે છે અહીંયા. કેવો વ્યૂ આવે છે મસ્ત. જોજે કેવો વ્યૂ છે મસ્ત એનો. આખું આકાશ દેખાય છે મસ્ત. લીધું તું 7-11 માંથી સારું છે, મીઠું છે થોડુંક, પામ જેવું છે ટૂંકમાં અંદરથી. છે સારું આમ એવું નથી આવું પાઉં જેવું ઊંચા વરે એવું મસ્ત છે. ઘરે આ છે બીચ, આપણે બીચ રોડ. શાંતિથી બેઠા છે બધા. જો નાઇટ વ્યૂ છે ને અત્યારે હંજાન ટાણું છે અને વ્યૂ તો આવે છે કોઈ મસ્ત વ્યૂ આવે છે. જો તમને બતાવું કેવો વ્યૂ આવે છે. આમાં તો કેમેરા લઈને ફોટા પાડે છે મસ્તીને બધાય. અત્યારે હવે જ સિટીનો જો કેવો લાઇટિંગ ચાલુ થવા માંડી છે અત્યારે. અહીંયા બધા ફોટા પાડે છે. મેળો લાગી ગયો, મેળો. મેળો જોઈ પાછળ સંજય પાસે દેખાય ને એ ચકડોળ છે. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. ફોટા બહુ પાડે છે. હજી ફોટા પાડે. ફોટા બહુ પાડે. કેમેરા હો કેવા કેવા. ખુરશી પર બેસીને ચીલ ફર્યા કરે. હા ટોપ બિલીવ ઇટ. અને આ 7-11 છે જો સામે. 7-11 ખૂણે ખાત કે ન્યા છે ને બધા હાલે. જગ્યાએ 7-11 હા જો હવે આ નાઇટનું એકદમ અંધારું થઈ ગયું છે અને હવે લાઇટો ચાલુ થવા માંડી છે બધે. અને હવે જગમગમાં વેચશે આખું પટાયા સિટી. અત્યારે જ અહીંથી પટાયા આ દેખાય જો મસ્ત કેવું દેખાય. સિટી તો ન દેખાય આપણે દુકાનને દેખાય છે. જા બધું હવે ચમકવા માંડ્યું છે. લાઇટ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. જો માં કેવું છે એ સિટી સિટી મસ્ત છે. જો અહીં બેઠા છીએ અત્યારે દરિયા કિનારે બેઠા છે અત્યારે. મસ્તીનો હવા આવે છે ઠંડી ઠંડી અને મોજા દરિયાનો અવાજ ચાલુ છે. નાસ્તો ખાઈએ બેસીએ. અત્યારે હવે ફરીને આવી ગયા છે અને આજનું અમારું જમવાનું છે ને ખોડિયાર હોટલમાં છે. હોટલ છે ખોડિયાર. મેન્યુમાં આજે ગુજરાતી થાળી ફૂલ આવી ગઈ છે અહીંયા અમારે. પ્યોર ઇન્ડિયન થાઈલેન્ડમાં ગુજરાતી. આ શું છે? મીઠાઈ છે, દ્વાર જેવું લાગ્યું ભાઈ, દ્વાર ખરો મસ્ત છે. આ ખાવા અહીંયા છાશ છે, કઢી છે.
મુરબો છે હો આમને આવે અત્યારે એટલા દિવસમાં હવે ખાવામાં હેરાન નથી ખાવામાં બહુ મજા આવી ગઈ અમુકને વધારે ગુજરાત કરતાં પણ અહીંયા એટલું સ્વાદિષ્ટ ખાવાનું મળે છે ડાન્સ ચાલુ હતો મ્યુઝિક ઉપર એવી રીતના પૈસા કમાવા બધા આવી રીતના પૈસા કમાતા હોય સમજી ગયા આ બધા પૈસા જ કમાય છે બસ ગમે એમ કરીને પૈસા કમાઈ લેવા છે પણ લૂંટે છે બહુ અમુક અમુકને તો હાવ. એટલે એવું છે બધું સરકાર ભાઈ કેવી કેવી તમે છૂટા હા. કામ ન કરો સરકાર જ એવી છે એની સરકાર જ એવી છે કરે જાહેર જ બધું છે કરવા વાળા કરે જોયા રાખો બધું જો રાતે એક તો હોય રૂપાડ્યું ને એમાં કેવા મેકઅપ કરે ધોરી ધોરી પીંડા જેવી છે ફૂલ રૂપારી અમે લાગે હોય એકદમ. રૂપાડ લાગુ જો અત્યારે એ તો એક તો હોય કેવી રૂપાડ્યું વાહ. ધોરા 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 દૂધ જેવી થઈ જાય જાણે દૂધ નો હોય એવી જ. હવે વાંથી લેજો સીટ અહીંયા નથી લેવું પોલીસ સીટ આવે ને ત્યાં લેજો મારે ખૂણામાં. આ બધું લઈ લેજો. અહીંયા સંગીત છે જો આ સિટી કેવી છે આ અમે હાવ બાજુમાં આવી ગયા છે જટ જ દેખાતું હતું ને એ બાજુમાં અમે આવી ગયા છીએ અને અહીંયા જો બધા ચેર નાખીને બેઠા છે એન્જોય કરે છે અને એના દોસ્તારો ને ભાઈબંધો બધા આવી આ એક લાઈફ છે અલગ પાછું અહીંયા ચેર લઈ લેવાની ભાડે પૈસા દઈ હા અને બેસી જવાનું અને રાતું ચૂતું કરવાનું સોડા બોડા પીવાની અહીંથી પટાયા સિટી દેખાય છે લખેલું આ દરિયો છે ને આપણો માધવપુરનો દરિયો નથી આમ એ બધું ઊંડો છે ડાયરેક્ટ થાય છે ઓછા સવારે દિવસની એક્ટિવિટી થાય છે કોરલ આઇલેન્ડમાં એક નંબર જો કેવી હોટલ છે ક્યાં અને ક્યાં બેઠ છે એવી બહુ મસ્ત છે થોડાક આમ દરિયા હેલા છે યાર પછી હા દરિયા દરિયા આવ્યા છે ગાડીઓ તો જો ગાડીઓ